છે ભીમ. આજે ભુજના અમુક એરિયાઓના નામ ઘણીવાર હું બોલી છું. આજે કોઈક એક બુટલેગરનું ઇન્સ્ટા ઉપર જે વિડીયો વાયરલ થયો અને મને લાગે LCBએ તત્કાલ એમાં પગલાં લીધા અને કદાચ એ ભાઈને પકડીને બી લઈ ગઈ છે. મારે એ કહેવું છે કે સાહેબ, ચૂંટણી જેવું માહોલ હાલે છે અને એની અંદર આવા દરેક બુટલેગરો, આ એક બુટલેગર નહીં, દરેક બુટલેગરો એ હદ બેફામ બને છે અને કાનૂનના અને જેને કહેવાય ને કે પોલીસ અધિકારીઓથી બીતા નથી. કારણ કે એ ચોખ્ખું કહે છે. અમે લોકો તો એમની સામે જ્યારે જઈએ છીએ ને તો એમ કહે છે કે હપ્તા દઈએ છે, હપ્તા લે છે, શું કરશે પોલીસવાળા. હાલ જ 2 દી પહેલાં જ એક બુટલેગર મારી સામે પણ આવીને મારી જ સામે પોલીસવાળાને ફોન લગાડી રહ્યો હતો કે શું કરશે મારો પોલીસવાળા. તો સાહેબ પ્લીઝ મહેરબાની કરીને આપ એ વર્દીની થોડીક મર્યાદા રાખો અને ભુજના ભીડ નાકો, સરપટ ગેટ, RTO રિલોકેશન, પ્લેનવાળો સર્કલ અને PCV મહેતા જેવા એરિયાઓમાં આજે પણ દારૂ વેચાઈ રહ્યું છે અને ચૂંટણી જેવું માહોલ છે તો એના ઉપર કડક પગલાં લેવાય. જય ભીમ.